જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હમણાં ઘણા સમયથી ગુજરાતમાં કોન્ટ્રોવર્સી નથી થઈ, તો આપણે કોન્ટ્રોવર્સી કરી. આપણે આજે વાત કરવાની છે મિસ્ટર SK 7454 વિશે. ઓળખો છો? સુનિલભાઈ નામ છે, ગોપનીય હસ્તી, જે ઓનલાઈન ગેમિંગ પ્રમોશનની બાદ ગુજરાતમાં ભાઈની હાલે છે થોડી લાંબા ટૂંકી. તો આપણે એના વિડીયો ઉપર આજે રોસ્ટ કરવાનું છે. वीडियो संपूर्ण જોઈ લેજો. जय द्वारकाधीश. चलो भाई देखो अब मैं क्या करता हूँ. पैसा है तो હું કાંઈ નહીં બોલું, પણ જો આ વિડીયો ભૂલે શું કે ઈડી ના ઓફિસર પાસે આવી ગયો ને તો ભાઈ કાયદેસર મમરા ભરાઈ રહ્યા. જય શ્રી રામ મિત્રો, ગુડ આફ્ટરનૂન. મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મિની બ્લોગ ચાલુ કર્યો તમારા ભાઈ ગુજરાત બહાર થી. અને મિત્રો ગુજરાત બહાર તમારા ભાઈએ લીધો ફ્લેટ, મગર તમારા માટે અને તમારી ભાભી માટે સરપ્રાઈઝ છે, કેમ કે હજી થોડું જાજુ ફ્લેટ નું કામ આલે છે. અને મિત્રો તમને તમને સમજાતું નહીં હોય કે એના વિડીયોમાં એમ કેમ કહે છે કે ગુજરાત બહારથી આમ, ગુજરાત બહારથી તેમ, કેમ કે ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન માટે બેન લગાવવામાં આવ્યો છે. એટલે ભાઈ ગુજરાત બહાર જઈને ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરે ને જો ગુજરાતમાં રહે તો મામા કાયદેસર મોર બોલાવી દે. मोर बोले ये पंखुड़ी थारी रे हेरियो में मारा मोर बोले पल्लू के नीचे छुपा के रखा है उठा दूं तो हंगामा हो મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી, નીકળી ગયા વાઇન શોપ તરફ. અને ફાઇનલી વાઇન શોપમાં એન્ટ્રી લઈ લીધી ને બેહી ગયા પીવા માટે. તમે વિચારો એ નહીં મિત્રો, રેડબુલ પીવા બેઠા હે. અને પછી મિત્રો હારી પેટના રેડબુલ, પીઝા અને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને વયા ગયા ડાન્સ કરવા. કેમ કે ભાઈ હમણાં ગુજરાત બહાર જઈને હું નશો એવો તો કરો છો કે તમારા પલ્લુ નીચે હું છે એવું તો, ને પાછું પલ્લુ નીચેથી દેખાડો તો હંગામો થઈ જાય. જબરું છે SK ભાઈ તમારું. આજે તો હું ને મિસ્ટર SK જઈએ છીએ ગુજરાત છોડીને, વિડીયો જોતા જ ખબર પડશે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, બધો સામાન પેક કર્યો, કેમ કે જવું છે ગુજરાત મૂકીને. અને પછી શું મિત્રો પપ્પાને અને મમ્મીને બાય બાય કર્યું. મિસ્ટર SK કાઢી ગાડી અને બધો જ સામાન પેક કરીને અમે નીકળી ગયા. તમારે ખરેખર ગુજરાત નહીં પણ ઇન્સ્ટા, યુટ્યુબ ને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવાની જરૂર છે ભાઈ. ઘણાને શાંતિ મળશે. અને મિત્રો સીધું આવવું પડ્યું જામજોધપુર, કેમ કે મેડમે કાલ લીધો સેમસંગ S25 અલ્ટ્રા મોબાઈલ. હવે કે નથી જોતો કેમ કે ફાવતો નથી. અને પછી હું મિત્રો મોબાઈલ લઈને સીધો આવી ગયો રાજ પાસે. રાજને કીધું ભલે 20-30 હજાર તૂટે મોબાઈલ વેચી નાખજે. અને પછી હું ગાડી કાઢીને નીકળી ગયા પાછા ગુજરાત બહાર જવા માટે. તમે ભાઈ પહેલેથી નક્કી જ કરેલું હતું, ધક્કો નહોતો ખાવાનો. કેમ કે તમારે ખાલી એ મોબાઈલથી છે ને તમારે પ્રમોશન જ કરવાનું હતું, ઓનલાઈન બેટિંગ પ્રમોશન. એટલે તમને પછી ફોન ન જ ફાવે ને, એટલે તમે 20-50 હજાર લોસ જાય તો તે તમે ફોન પાછો આપી દો, કેમ કે એ તમારા પૈસાનો છે જ નહીં. ને મિત્રો ખરેખર તમે જ કહેજો તમારી પાસે સેમસંગ S24 અલ્ટ્રા હોય તો તમને ફાવે કે ન ફાવે. મને તો ભાઈ ન ફાવતો હોય તો હું ફવાડો. આવો મોંઘો ફોન કોને ન ફાવે. જય શ્રી રામ મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ કે વાગી રહ્યા છે 4:49 મસ્ત. આનું વોલપેપર જોવો મિત્રો, એના મોઢા કરતા તો આઈફોન ની કિંમત વધારે લાગે. તમારા ભાઈએ લીધો ફ્લેટ, મગર તમારા માટે અને તમારી ભાભી માટે સરપ્રાઈઝ છે, કેમ કે હજી થોડું જાજુ ફ્લેટ નું કામ આલે છે. અને મિત્રો તમે ઉપાધિ ના કરો, 2-4 દીમાં તમને દેખાડી દે આખો ફ્લેટ, કેમ કે કામ ચાલુ છે. હજી કામ પૂરું થઈ જાય એટલે તમને બતાડી દઈશ. આવી સરપ્રાઈઝ મિસ ને આપવા કરતા છે ને તમારા ઘરે મા બાપ છે ને એને આપ્યું હોત ને તો એને હાશકારો થાત કે નહીં એવડો કર્યો પ્રમાણ છે ભાઈ. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. આજે જવું હોય મિત્રો મુંબઈ. અને મિત્રો અરે ભાઈ તું મુંબઈ નહીં, મુંબઈની ઓલી બાજુ જા, પણ લાંબા ટૂંકા આમ હાથ કરીમાં જો ભૂલથી મિસની નાકમાં આંગળી ગળી જાય ને તો બલ્લે બલ્લે થઈ જાય. ખબર તો છે ગયા મુંબઈ સાઈડ. only boss मुझे उदास spaceship trip to Mars मुंबई top break અને પછી મિત્રો રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી અને લેવા માંડ્યા ચીકુ લઈ લીધા અને પાછા નીકળી ગયા મુંબઈ સાઈડ. અને મિત્રો હવે મામલો મેદાન આવ્યો. મિત્રો ગાડીમાં લાલ લાઈટ આવી ગઈ ને પેટ્રોલ થઈ રહ્યું, અને ફાઇનલી મિત્રો ભગવાનની દયાથી પેટ્રોલ પંપ મળી ગયો. અને પછી શું મિત્રો તમારા ભાઈ ફૂલ ટાંકી કરાવી લીધી, કેમ કે આપણે જવું એ મુંબઈ. રસ્તામાં ગાડી ક્યાંય ઊભી ના રહેવી જોઈએ. અને મિત્રો આની ટાંકી તો સસ્તામાં ફૂલ થઈ ગઈ, 4490 રૂપિયામાં. ગાડી કાઢીને નીકળી ગયા પાછા મુંબઈ. તમે આના વિડીયોમાં જોયું હોય તો
કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ફક મિલિયનર વાળું ગીત મૂકેલું હોય. આમાં ભાઈ તું કઈ પ્રકારે મિલિયનર લાગશો એ તો બધું ઠીક છે, પણ આ વિડીયો જો. આજે તો હું ને મિસ્ટર એસકે જઈએ છીએ ગુજરાત છોડીને. વિડીયો જોતા જાવ, ખબર પડશે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના ભાઈ નાઈધોન ફ્રેશ થઈ ગયા. આમાં ઘરના પીઢિયા દેખાય છે. પીઢિયા સ્લેબ ભરી લે ભાઈ હરખો. ફક મિલિયનર હોય ને તો એને ઘેર પીઢિયા ન દેખાતા હોય ઘરના, સમજસ ને. माफ करना जमुना, मैंने तुझे पगली कहा नहीं, मैं हूँ भी थोड़ी सी, कुछ भी बोल जाती हूँ. ખરેખર આ વિડીયો જોયા પછી મને સમજાઈ ગયું કે ગુજરાતમાં ક્રિએટર ને ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. બરોબર છે, તું ચંપા છો. નહીં ચંપા નહીં, હા ચંપા જ તે. એસ કે નહીં, ચંપા. વાળ તો જો મિત્રો એના કેવા શેઢાળી જેવા કર્યા છે. એટલે જ મેં શરૂઆતમાં કીધું હતું કે આપણે શેઢાળી વિશે વાત કરવાની છે. ભાઈ હેર વેક્સના પૈસા ન હોય તો ઉછીના મારી પાસેથી લઈ જા. તારી પાસે થાય તેથી આપી દેજે, હું માંગવા નહીં આવું. પણ તું સારું વેક્સ વાપરતો થઈ જા મારા કલેજા. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરતા જજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉમેશ આહિર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરતા જજો. આ વિડીયોનો હેતુ માત્ર મનોરંજન અને હાસ્યાસ્પદ માટેનો હતો, માટે કોઈએ આઈ લેવો નહીં, ન્યા લેવો નહીં ને ખોટું લગાડવું નહીં. ખાસ કરીને એસકે ભાઈના 2-4 ફંટરો, એના ચાહક મિત્રો, તો ખોટું લગાડવું નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. माफ करना जमुना, मैंने तुझे पगली कहा नहीं, मैं हूँ भी थोड़ी सी, कुछ भी बोल जाती हूँ. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના નાઈધોન ફ્રેશ થઈ ગયા. મિની બ્લોગ ચાલુ કર્યો ગાર્ડન માંથી. પછી હું લિફ્ટ પકડીને સીધા આવી ગયા ઉપર ને સીધી એન્ટ્રી લઈ લીધી તમારા ભાઈ ઘરમાં. અને મિત્રો સવારમાં મૂડની પથારી ભરી ગઈ. સવારમાં ચા બનાવતી હતી ને દૂધ ફાટી ગયું. બોલો. અને પછી શું મિત્રો, ચપ્પલ પહેર્યા, લિફ્ટ પકડી, હોન્ડા કાઢ્યું, નીકળી ગયો દૂધ લેવાનું, પહોંચી ગયો દુકાને, દૂધ લીધું, પાછો નીકળી ગયો ઘર સાઈડ ને પહોંચી ગયો ઘરે. અને પછી શું મિત્રો, ફાઇનલી મિસ્ટર એસકે આવી ગયા દૂધ લઈને. હવે આપણે બનાવશું ચા અને પૌવા બટેકા. ફાઇનલી મિત્રો આપણા પૌવા બટેકા રેડી છે. અને આ મિત્રો હવે કરશું આપણે પૌવા બટેકા ટેસ્ટ. અને મિત્રો ટેસ્ટ કર્યા પછી પૌવા બટેકા બનાવ્યા છે જોરદાર મિત્રો. અને મિત્રો આવા બધા પૌવા બટેકા બનાવ્યા તો ઇનામ તો દેવું પડે ને. પછી કોંગ્રેચ્યુલેશન કહી દીધું ને મેં એને કહી દીધું આજે તારે ડીમાર્ટમાં ગમે એટલી શોપિંગ કરવી એ કરી લે. અને પછી શું મિત્રો, મિસ્ટર એસકે કપડા ચેન્જ કર્યા, ગાડી કાઢી અને નીકળી ગયા ડીમાર્ટ સાઈડ. અને પછી શું મિત્રો, ફાઇનલી પહોંચી ગયા ડીમાર્ટ. અને હવે જરીક અમે શોપિંગ કરી લઈએ હો થોડી જાજી. અને મિત્રો ફાઇનલી શોપિંગ પૂરી થઈ ગઈ ને આવી ગયા બિલ કાઉન્ટર ઉપર બધું લઈ. અને મિત્રો તમારા ભાઈ આપી દીધું એટીએમ ચાંદલો કરવા માટે. અને મિત્રો બિલ જાજુ ન થયું, ખાલી 10,580 રૂપિયા જેવું, એ પણ અડધી કલાકમાં જ ખાલી. અને મિત્રો મને એવું હતું ખાલી અમારે શોપિંગ કરવામાં અડધી કલાક જ થઈ, પણ બહાર નીકળ્યા ત્યાં ખબર પડી મિત્રો હાંજ પડી ગઈ. અને પછી શું મિત્રો, ફટાફટ ગાડીમાં બધો સામાન ભર્યો ને ગાડી લઈને નીકળી ગયા પાછા ઘર સાઈડ. અને પાછા આવી ગયા ઘરે ને ફટાફટ બધો સામાન લિફ્ટમાં ભર્યો ને આવી ગયા ઉપર. અને મિત્રો આજે તો 2-3 કલાકમાં 10,580 રૂપિયાનો ધુંબો આવી ગયો. અને આજે તો હું ને મિસ્ટર એસકે જઈએ છીએ ગુજરાત છોડીને. વિડીયો જોતા જાવ, ખબર પડશે. જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાના ભાઈ નાઈધોન ફ્રેશ થઈ ગયા, બધો સામાન પેક કર્યો કેમ કે જવું છે ગુજરાત મૂકીને. અને પછી શું મિત્રો, પપ્પાને અને મમ્મીને બાય બાય કર્યું. મિસ્ટર એસકે કાઢી ગાડી અને બધો જ સામાન પેક કરીને અમે નીકળી ગયા. અને મિત્રો સીધું આવવું પડ્યું જામજોધપુર, કેમ કે મેડમે કાલ લીધો સેમસંગ S25 અલ્ટ્રા મોબાઈલ. હવે કે નથી જોતો કેમ કે આવતો નથી. અને પછી હું મિત્રો મોબાઈલ લઈને સીધો આવી ગયો રાજ પાસે. રાજને કીધું ભલે 20-30 હજાર તૂટે મોબાઈલ વેચી નાખજે. અને પછી હું ગાડી કાઢીને નીકળી ગયા પાછા ગુજરાત બહાર જવા માટે. અને પછી શું મિત્રો, રસ્તામાં ઉભા રહી ગયા પાણીપુરી ખાવા માટે. અને મિત્રો હારી પેટ પાણીપુરી ઠપકા લીધી, પણ એટલી તીખી એક મિત્રો સુસવાટા કાઢ નહીં ખાવો. અને પછી કોરી પૂરી ખાતા ખાતા ગાડી કાઢીને નીકળી ગયા નેશનલ મુંબઈ હાઈવે ઉપર. અને હજી મિત્રો નાસ્તો કરીને 4 કલાક થઈને પાછી ભૂખ લાગી ગઈ, ઉભા રહી ગયા નાસ્તો કરવા માટે. અને મિત્રો નાસ્તામાં બર્ગર, ચિપ્સ અને ફેન્ટા ઠપકારીને નીકળી ગયા પાછા. અને ફાઇનલી મિત્રો આવી ગયા ગુજરાત બહાર ને સીધા આવી ગયા હોટલ. અને ફાઇનલી મિત્રો મસ્ત